જેમ તમે જાણો છો તે પ્રમાણે કેટલાક સમયથી હીલિંગ વિશે આપણે શીખી રહેલા છે, સમજી રહેલા છે. એ જ વિષયમાં આજનો મારો ટોપિક છે સાજાપણું અને વિશ્વાસ, હીલિંગ એન્ડ ફેથ. એ વિશે શાસ્ત્ર આધારે થોડીક વાત હું કરવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. આમેન. માથે લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 22મી કલમ. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ ઘડીએ સાજી થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આ 12 વર્ષથી લોહીવાના રોગથી પીડાતી સ્ત્રીને આ પ્રમાણે કહે છે, દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. યોર ફેથ હેઝ હીલ્ડ યુ. મારા કપડાની કોરને તું અડકી છે, પણ એમાં વિશ્વાસ છે, તારા વિશ્વાસે તું સાજી થઈ છે. મારા વાલાઓ, વિશ્વાસ અને સાજાપણા વચ્ચે ગાઢ સંબંધ છે. ધેર ઇઝ અ કનેક્શન બિટવીન હીલિંગ એન્ડ ફેથ. વિશ્વાસ દ્વારા જ તમે તમારું સાજાપણું પ્રાપ્ત કરી શકો છો. તમે ગમે તે બીમારીમાં હોવ, પણ વિશ્વાસ જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને સાજાપણું અપાવશે. ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ પર કાર્ય કર્યું છે, એ કાર્ય પરનો તમારો વિશ્વાસ તમને સાજા કરશે. બીજી કલમ આપણે વાંચીએ, માથી લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 29મી કલમ. મેથ્યુ ચેપ્ટર 9 વર્સ 29. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. પ્રેઝ ગોડ. અહીંયા એક આઇકોનિક સેન્ટેન્સ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એકોર્ડિંગ ટુ યોર ફેથ લેટ ઇટ બી ડન ટુ યુ. તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. બે આંધળા વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ બૂમો પાડી રહેલા છે. તેઓ બૂમો પાડતા પ્રમાણે કહે છે, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. શા માટે બૂમો પાડી રહેલા છે? તેમને દ્રષ્ટિ જુએ છે, તેઓ આંધળા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને આ પ્રમાણે કહે છે, હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું? હું તમારી આંખો ખોલી શકું છું, તમને પુનઃ દ્રષ્ટિ આપી શકું છું એવો વિશ્વાસ તમને છે શું? ત્યારે તેઓ સબમિટ થતા પ્રમાણે કહે છે, યસ લોર્ડ, હા પ્રભુ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. અને આજ સવારે હું તમ સર્વને કહું છું, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. જે પ્રકારનો તમારો વિશ્વાસ, જેવો તમારો વિશ્વાસ, તેવું તમને થશે. એકોર્ડિંગ ટુ યોર ફેથ. બાઇબલ ક્યાં છે? જસ્ટ શેલ લીવ બાય ફેથ. અને હું ત્યાં એડ કરું છું, જસ્ટ શેલ લીવ બાય ઓન ફેથ. ન્યાય પોતાના વિશ્વાસથી જીવશે. તમે ઉછીના વિશ્વાસથી જીવી શકતા નથી મારા વાલાઓ. એમ સાજાપણા માટે તમારે તમારા વિશ્વાસને કાર્યરત કરવાની આવશ્યકતા છે. વિશ્વાસની સીડી દ્વારા તમે તમારા સાજાપણા સુધી પહોંચી શકશો અને ચમત્કારિક સાજાપણું તમે પ્રાપ્ત કરી શકશો. પ્રેઝ ગોડ, હાલેલુયા. દોડ 1 પીટર 2 અધ્યાય અને 24મી કલમ. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. પ્રેઝ ગોડ. તેના ઘાવોમાં આપણને સાજાપણું રહેલું છે. અવર ફેથ ઇન જીસસ ક્રાઇસ્ટ. તમારી બીમારી ગમે તે હોય, પણ તમારો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તમાં કેળવો. ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ રાખો. એ વધસ્તંભ ઉપર તમારી દ્રષ્ટિ રાખો. એ વિંધાયેલા હાથ પર વિશ્વાસ કરો. એ પીઠ પર વિશ્વાસ કરો કે જે ચાફખા ખાવાથી રક્ત નીકળી રહેલું છે અને એ ચિલ્લાઈને પોકારીને કહી રહેલું છે રક્ત કે તમારા રોગ લઈ લેવામાં આવેલા છે. પ્રેઝ ગોડ, હાલેલુયા. દોડ માર્ક લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 22, 23 ને 24મી કલમ. અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહેશે કે ખસેડાઈ જાય ને સમુદ્રમાં નંખા, અને પોતાનામાં હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તે તેને વાસ્તે થશે.
એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતાં જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે દેવ પર વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે દેવ પર વિશ્વાસ રાખો. There are different kind of faith. પરંતુ જ્યારે બાઇબલની વાત આવે છે ત્યારે બાઇબલ આ પ્રમાણે કહે છે દેવ પર વિશ્વાસ રાખો. તમારી પાસે તમારો સામાન્ય વિશ્વાસ હોઈ શકે, જગતની પાસે જગતનો વિશ્વાસ છે, પરંતુ બાઇબલ આ પ્રમાણે કહે છે દેવ પર વિશ્વાસ રાખો. બિબ્લિકલ ફેથ, દેવ પર વિશ્વાસ રાખો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કેમ કે હું તમને ખચિત કહું છું, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસડાઈ જા અને સમુદ્રમાં નંખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તે તેને વાસ્તે થશે. બાઇબલ એમ કહે છે જો તમે હૃદયમાં સંદેહ શંકા નથી રાખતા અને તમે કહો છો હું જે કહું છું તે થશે, તો તે તેને વાસ્તે થશે. કેટલી અદ્ભુત બાબત છે. સંદેહ શંકા તમારા વિશ્વાસને મારી નાખ્યા છે. બાઇબલ જ્યારે વિશ્વાસની વાત કરે છે ત્યારે સંદેહ શંકા વગરના વિશ્વાસની વાત કરે છે, તો જ એ વિશ્વાસ. એટલા માટે હું કહું છું વિશ્વાસ રાખો, પણ એવો વિશ્વાસ કે જે સંદેહ ના હોય, જ્યાં તમે એમ ના કહી શકો કે પ્રભુ તારી ઈચ્છા હોય તો મને તું સાજો કર. ઘણી વાર આપણે પ્રાર્થના કરતા આ પ્રમાણે કહીએ છીએ પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે, તારી ઈચ્છા જો હોય તો તું મને સાજો કર. ઇફ યોર વિલ, એ દર્શાવે છે કે ત્યાં સંદેહ ઘૂસી ગયેલો છે અને એટલા માટે તમે સાજા થશો નહીં. દેવની ઈચ્છા છે તમે સાજા થાઓ. એવો કયો બાપ છે કે જે પોતાના બાળકને દર્દમાં તડપતો જુએ? હી ઇઝ અવર ફાધર. અને લખેલું છે પવિત્ર આત્મા દ્વારા આપણે દેવને બાપ, અબ્બા બાપ કરીને બૂમ પાડી શકીએ છીએ. અબ્બા બાપ મીન્સ a daddy, and there is a difference between daddy and father. He is your daddy. એ તમને રોગમાં તડપતો જોઈ શકતો નથી. એટલા માટે હું કહું છું બૂમ પાડો, પ્રાર્થના કરો, સંદેહ ન રાખો. એની વિલ છે, એની ઈચ્છા છે કે તમે સાજા થાઓ. યાકૂબનો પત્ર 1 અધ્યાય 6 અને 7. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે નહીં એવું ન ધારવું. પ્રેઝ ગોડ. બાઇબલ કહે છે સંદેહ વગર માંગવું જોઈએ. કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું. કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા અને અફળાતા સમુદ્રના મોજા જેવો છે. ઘણી વાર આપણે સંદેહ રાખીએ છીએ જો પ્રભુ તારી ઈચ્છા હોય તો તું મને સાજો કર. ત્યારે તમે પવનથી ઉછળાતા અને અફળાતા મોજા જેવા થઈ જાવ છો. અને બાઇબલ એમ કહે છે એવા માણસને પ્રભુ તરફથી કંઈ મળશે નહીં. એવું તમારે ધારવું જ ના જોઈએ કે મને મળશે. નો નો નો, મળશે નહીં. પ્રેઝ ગોડ. સંદેહને, ડાઉટને આપણે આપણા જીવનમાંથી બહાર કાઢીએ કે જેથી સાજાપણું આપણને મળે. હવે હું આગળ વધું એની પહેલા એક સીધો સાદો પ્રશ્ન છે, વોટ ઇઝ હીલિંગ? સાજાપણું શું છે? હવે સાજાપણું આત્મા, પ્રાણ અને શરીરને સમાવેશ કરી લે છે. સાજાપણું ફક્ત શારીરિક સાજાપણાની વાત બાઇબલ કરતું નથી, ત્યાં સુધી સીમિત નથી. પણ બાઇબલ તો હોલસમ, હોલિસ્ટિક હિલિંગની વાત કરે છે, જ્યાં તમારું શરીર આવી જાય છે, જ્યાં તમારો પ્રાણ આવી જાય છે, લાગણી, ભાવના, સંબંધો આવી જાય છે, અને જ્યાં તમારો આત્મા પણ આવી જાય છે. અને ખરું કહું તો અસલી સાજાપણું તો આત્માથી શરૂ થાય છે. જો આત્મા સારો તો તમે સર્વ માટે સારા, એવું બાઇબલ કહે છે. 3 યોહાન 1 અધ્યાયની 2 કલમ. વાલા, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ બાબતે કુશળ તથા તંદુરસ્ત રહે. પ્રેઝ ગોડ. મને આ પ્રેરિતોની વાત બહુ ગમે હો. કે
એ ક્યાં છે? વાલા. હાલેલુયા લોર્ડ, પ્રેઝ ગોડ. પ્રેરિતો શું કહે છે? વાલા. જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ થતા તંદુરસ્ત રહે. બાઇબલ હોલિસ્ટિક હિલિંગની વાત કરે છે. શારીરિક સાજાપણું તો ખરું જ, માનસિક સાજાપણું પણ આવી જાય છે, સ્પિરિચ્યુઅલી હિલિંગ પણ આવી જાય છે. તમારા સંબંધોમાં પણ હિલિંગની આવશ્યકતા છે. જીવનના તમામ પાસાઓમાં મારા વાલાઓ હિલિંગની આવશ્યકતા છે. કારણ કે પાપે જીવનના તમામ પાસાઓમાં પગ પ્રેસારો કરેલો છે. તમામ પાસાઓ ભ્રષ્ટ થઈ ગયેલા છે. એટલા માટે તમામ પાસાઓને રિસ્ટોર થવાની આવશ્યકતા છે. હિલિંગ આ કામ કરે છે મારા વાલાઓ. છતાં પણ મેં એકાદ બે વ્યાખ્યા લખી છે. હિલિંગ મીન્સ ટુ બીકમ હેલ્ધી અગેન, ફરીથી તંદુરસ્ત થવું. હિલિંગ મીન્સ ટુ મેક વેલ અગેન, ફરીથી સ્વસ્થ થવું કે બનવું. હિલિંગ મીન્સ ટુ રિસ્ટોર ટુ હેલ્થ. સાજાપણું એટલે તંદુરસ્તીમાં પુનઃસ્થાપિત થવું. કોઈ વ્યક્તિ જન્મથી લંગડો હોય, આંધળો હોય અને એ સાજો થાય તો મારા વાલાઓ એ પણ ચમત્કારિક સાજાપણું છે. કારણ કે દેવે મનુષ્યને આંખો સાથે બનાવેલો છે, કાનો સાથે બનાવેલો છે, અને દરેક અંગો કાર્યરત થાય એવો બનાવેલો છે. એ જન્મથી ભલે આંધળો કે લંગડો જન્મ્યો હોય પણ એ સ્થિતિમાં રહેવા માટે નથી, એની પુનઃસ્થાપના જરૂરી છે. અને સાજાપણું મારા વાલાઓ એને જ્યાં હોવું જોઈએ ત્યાં લઈ આવે છે. અને મેં કહ્યું પ્રમાણે આ સાજાપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવની કૃપાથી અને પવિત્ર આત્માના સશક્તિકરણથી આપણને મળ્યા છે. એટલા માટે હું કહું છું, આપણે સાજાપણું મેળવતા રહીએ. પ્રેઝ ગોડ. દરેક પાસામાં સાજાપણું દેવ ઈચ્છે છે. સર્વ વાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 10 રક્તપિત્યાઓને શુદ્ધ કર્યા. બાઇબલ કહે છે તે યરૂશાલેમ જતા હતા અને 10 રક્તપિત્યાઓ તેમને મળ્યા. અને 10 રક્તપિત્યાઓ વેગળેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે કે અમારા પર દયા કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જાઓ, જઈને યાજકોને તમારું શરીર દેખાડો. અને આ 10 વ્યક્તિ રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા, સાજા કરવામાં આવ્યા. પણ બાઇબલ આ પ્રમાણે કહે છે મારા વાલાઓ, એમાંથી એક વ્યક્તિને પ્રકટીકરણ મળ્યું. એક વ્યક્તિને પ્રકટીકરણ મળ્યું કે જીસસ ઇઝ ધ લોર્ડ. એ પાછો આવ્યો. બાઇબલ કહે છે દેવની સ્તુતિ કરતો કરતો પાછો આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. કારણ કે હી ગોટ અ રેવલેશન અબાઉટ જીસસ ક્રાઇસ્ટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે શું 10 જણને શુદ્ધ કરવામાં નતા આવ્યા? આ એક જણ પાછો આવ્યો છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિને કહે છે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. શું કહે છે? ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને અહીંયા જે બચાવ્યો છે એ એટલા માટે કહેવામાં આવે છે કે જે તું શરીરમાં બચ્યો તેમ આત્મામાં પણ તું બચાવવામાં આવ્યો છે. હાલેલુયા દોડ. ભલે શરીરથી કામ શરૂ થયું પણ આત્મામાં પણ બચ્યો. મારા વાલાઓ, મારા જીવનમાં સૌથી પહેલી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જો અનુભવ થયો હોય તો એ સાજાપણાથી થયો. સાલમ મિનિસ્ટ્રીના ડિરેક્ટર દેવદાસ બ્રધરને ત્યાં મને લઈ જવામાં આવેલો અને ત્યાં મારા માટે પ્રાર્થના થઈ અને હું સાજો થયો. મરવાની કગાર પર આવેલો વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના નામમાં સાજો થયો. અને મારા વાલાઓ, મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક ઓળખાણ મને મળી. જીસસ ઇઝ ધ હીલર. ઈસુ સાજાપણું આપે છે, પરંતુ દરેક સાજાપણું, દરેક ચમત્કાર, દરેક અનુભવ તમને ઈસુ પ્રભુ છે તરફ લઈ જાય છે, સબમિશનમાં લઈ જાય છે. અને ત્યાર પછી મારા જીવનમાં રેવલેશન મળ્યું. જીસસ ઇઝ હીલર. યસ, હી ઇઝ હીલર. બટ નોટ ઓનલી હી ઇઝ હીલર, હી ઇઝ અ લોર્ડ, હી ઇઝ અ સેવિયર. અને મારા આત્માનો પણ ઉદ્ધાર થયો. હોલિસ્ટિક રેસ્ટોરેશન, હોલિસ્ટિક હીલિંગ. હાલેલુયા લોર્ડ. ઘણીવાર ઘણા લોકો સાજા થઈને જતા રહે છે, પણ હું કહું છું દેવ એટલા માટે તમને સાજા કરે છે તમે એનું ઓળખો કે કોણ છે. એ પ્રભુ છે. ઘણીવાર આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે બ્લેસિંગ પરમેશ્વર આપે છે એ બ્લેસિંગને લીધે પરમેશ્વર પાસે આવીએ છીએ અને એ બ્લેસિંગ આપનાર તરીકે આપણે ઓળખીએ છીએ, પણ ખરા અર્થની અંદર હી ઇઝ લોર્ડ. એ પ્રભુ છે. હું તમને કહું છું એ પ્રભુ છે એટલા માટે આપણે ભક્તિ કરીએ છીએ. જો તમે બીજા કોઈ કારણથી ભક્તિ કરતા હશો તો એ કારણ પર શેતાની અંધકારની તાકાતો વાર કરશે. અયુબના પુસ્તકમાં તમે જાણો છો અયુબ પર શેતાની અંધકારની તાકાતો વાર કરે છે. શું કહે છે કે પ્રભુ તું આનું ચોગરદમ રક્ષણ કરે છે, તેને આશીર્વાદ દીધો છે એટલા માટે તારી ભક્તિ કરે છે.
પણ દેવ કહે છે ના, એવું નથી, એને મારું ખરું પ્રકટીકરણ મળેલું છે, એટલા માટે મારી ભક્તિ કરે છે. જા, એનું સર્વસ્વ લઈ લે. પ્રભુનો વિશ્વાસ એના ભક્ત પર બહુ જબરજસ્ત હતો મારા વાલાઓ. એનું સર્વસ્વ લઈ લેવામાં આવ્યું, પણ એને રિવિલેશન હતું એટલે ટકી રહેલો. એ પ્રભુ છે, આ હોય કે ના હોય, જીસસ ઇઝ ધ લોર્ડ. હું એટલા માટે વર્શિપ કરું છું, એટલા માટે હું કહું છું તમારા આશીર્વાદોને લઈને પ્રભુની ભક્તિ ના કરો. એ આશીર્વાદો પર શેતાન ઝપટ મારી શકે છે, પણ એ પ્રકટીકરણથી ભક્તિ કરો. હી ઇઝ ધ લોર્ડ. એ આશીર્વાદ આપે કે ના આપે, હી ઇઝ ધ લોર્ડ. એ હીલિંગ આપે કે ના આપે, હી ઇઝ ધ લોર્ડ. અને એટલા માટે હું ભક્તિ કરું છું. એ રીતે તમે બંધાશો, અંધકારની તાકાતો તમને ડગાવી શકશે નહીં. હાલેલુયા. હું તમને કહું છું, તમારા સજાપણાને માટે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જરૂરી છે. જ્યાં જ્યાં બગાડ થયેલો છે, દરેક પાસામાં રિસ્ટોરેશન, હિલિંગની આવશ્યકતા છે. એ આર્થિક ખાતું હોય, કૌટુંબિક ઝઘડા હોય, પતિ પત્નીમાં અણબનાવ હોય, પણ ત્યાં હિલિંગની આવશ્યકતા છે. શારીરિક પ્રોબ્લેમ હોય, હિલિંગની આવશ્યકતા છે. આત્મિક પ્રોબ્લેમ હોય, હિલિંગની આવશ્યકતા છે. હિલિંગની આવશ્યકતા છે. હવે વોટ ઇઝ ફેથ? વિશ્વાસ દ્વારા સાજાપણું મળે, સાચી વાત છે. થોડીક બાબત વિશ્વાસ વિશે કરી. વોટ ઇઝ ફેથ? વિશ્વાસ શું છે? વિશ્વાસ સત્યને, દેવના વચનને આધારે જાણવું. સત્યને દેવના વચનના સ્ત્રોત દ્વારા જાણવું, અને તે સત્યને, મળેલા સત્યને, જાણેલા સત્યને યોગ્ય પ્રતિભાવ આપતા એ સત્યને જીવવું. એક્ટ ઓન ધ વર્ડ ઓફ ગોડ. આ છે વિશ્વાસ. ફક્ત સત્યને જાણવું એ વિશ્વાસ નથી, પણ સત્યને જીવવું એ વિશ્વાસ છે. ઇન્ફોર્મેશન તો ઢગલાબંધ મળી રહેશે મારા વાલાઓ, પણ એ ઇન્ફોર્મેશન ને તમારા જીવનનો ભાગ જ્યારે તમે બનાવો છો, ત્યારે કહેવાય કે તમે વિશ્વાસ કર્યો. પિત્તર રાતના પોરે હોડીમાં પોતાના ભાઈઓ સાથે બેઠેલો હતો, અને ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા સમુદ્ર પર ચાલતો ચાલતો આવી રહેલો. હાલેલુયા. દોડ એટલો અદ્ભુત નજારો હશે. અને ત્યાં લખવામાં આવેલું છે કે શિષ્યો ડરી ગયા, કોઈ ભૂત છે. એટલે ભૂતથી હમણાંના લોકો ડરે એવું પણ નથી, ત્યાંથી ડરતા આવેલા છે. એ કોઈક ભૂત છે, પણ એ શું કહે છે? એ હું છું. શું કહે છે? એ હું છું. ધેટ્સ મીન આઈ એમ વોટ આઈ એમ. એ શું કહે છે? એ હું છું. હું ઇબ્રાહિમ પહેલાનો હું છું. આઈ એમ વોટ આઈ એમ. તો પિતર કહે છે જો તું હોય, મને આજ્ઞા કર કે હું ચાલું. તારે એ શું કહે છે? કમ ઓન, આવ. અને એ આવ શબ્દ પર ચાલ્યો. એટલે હું કહી શકું છું, પિત્તરે વિશ્વાસ કર્યો. પ્રેઝ ગોડ. સત્ય તમે જાણો છો, અને સત્યને યોગ્ય પ્રતિભાવ આપતા તમે એને આત્મસાત કરો છો, એ પ્રમાણે ચાલો છો, તો જ કહી શકાય કે તમે વિશ્વાસ કરો છો. બાઇબલ રોમન 10:17 કહે છે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ આવે છે. સત્ય દેવના વચન આધારે તમે સાંભળો છો તારે વિશ્વાસ, અને વિશ્વાસ કણીઓ વગર અધૂરો છે. એટલે તમે જ્યારે એક્ટ કરો છો તારે કહેવાય કે તમે વિશ્વાસ કર્યો. આજે ખ્રિસ્તી લોકો સત્ય જાણવામાં મશગુલ છે, પણ સત્ય પર ચાલવામાં મશગુલ નથી. હું કહું છું, ખરો વિશ્વાસ તમારા જીવનને બદલી નાખ્યા છે. તમે ત્યાંના ત્યાં રહેતા નથી, તમે જેવા છો એવા રહેતા નથી, તમે બદલાઈ જાઓ છો. વિશ્વાસ માણસને બદલે છે. તમે આજે મળો ને, 2 અઠવાડિયા પછી મળો, એનામાં ફરક દેખાય. પણ 10 વર્ષ પહેલા તમે મળ્યા હોય અને હમણાં તમે 10 વર્ષ પછી મળો અને કંઈ ફરક ના દેખાય, દરરોજ સંગતમાં જતો હોય, 21 વાર બાઇબલ વાંચી દીધું હોય, તો પણ હું કહીશ એનામાં વિશ્વાસ નથી. વિશ્વાસ બદલે છે. 10 વર્ષ પહેલા સાસુ બહુને ઝઘડા થતા હતા, અને આજે પણ ઝઘડા થાય છે. એનો મતલબ એમ થયો વિશ્વાસ નથી. વિશ્વાસ ધરખમ ફેરફાર લાવે છે. હાલેલુયા. લોર્ડ પ્રેઝ ગોડ. હું એ વિશ્વાસની વાત કરું છું. અને જે આ પ્રકારનો વિશ્વાસ કરે છે, એને હકારાત્મક પરિણામ અવશ્ય મળે છે, પોઝિટિવ આઉટકમ મળે છે મારા વાલાઓ. અને સાજાપણાને લખતો વિશ્વાસની તપાસ છે તો મારા વાલાઓ, સાજાપણાના સંબંધમાં જો વિચારીએ તો એ જાણવું જરૂરી છે. જીસસ
ક્રાઇસ્ટ ઇઝ ધ હીલર. આ સત્ય જાણવું જરૂરી છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ હીલર. ઈસુ ખ્રિસ્ત સાજાપણું આપનાર પરમેશ્વર છે. એણે લોકોને સાજા કર્યા. એણે માનવ જાતના રોગ મંદવાડ પોતાના માથે લઈ લીધા. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે. તેના ગામોમાં સાજાપણું છે. હી બેર અવર સિકનેસીસ એન્ડ ડિસીઝ. આ સત્યને જાણવું જરૂરી છે. પ્રેઝ ગોડ. મારા વાલાઓ, સત્ય જાણવું જરૂરી છે. તમને ખબર હશે, 12 વર્ષથી લોહીવાથી પીડાતી સ્ત્રી, લખેલું છે વૈદ્યો પાછળ સર્વ નાણાં ખર્ચી નાખ્યા પણ તે સાજી થઈ નહીં. પણ એનું દર્દ વધારે વર્ષ થઈ ગયો. અને પછી લખેલું છે એણે ઈસુ સંબંધી વાત સાંભળી. પ્રેઝ ગોડ, હાલેલુયા લોર્ડ. સત્યની સામે આવ્યો. એને જાણ્યું જીસસ ઇઝ હીલર. તે મરેલાને ઉઠાડ્યા છે. હાલેલુયા લોર્ડ. તે લંગડાને ચાલતો કરે છે. તે આંધળાને દેખતો કરે છે. હાલેલુયા લોર્ડ. એને સાંભળ્યો. સી બિલીવ. એણે વિશ્વાસ કર્યો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થયા ત્યારે મારા વાલાઓ, એણે દરેક લોને તોડી નાખ્યા. દરેક લો, એવરી લો, દરેક સામાજિક લો. મારા વાલાઓ, જ્યારે માણસ ડિસ્પરેટ થઈ જાય ને અને એવી અવસ્થામાં આવી જાય તો ગમે તે કરી છૂટે. ગમે તે કરી છૂટે. એના માટે કોઈ બાઉન્ડ્રી હોતી નથી. અને મોરીસનો લો કહે છે અનક્લીન, અશુદ્ધ વ્યક્તિ બીજી વ્યક્તિને અડી શકતી નથી. અને રક્તસ્રાવ વાળી વ્યક્તિ અશુદ્ધ કહેવાય. અને આવી વ્યક્તિ જો બીજી વ્યક્તિને અડે તો પણ એ અશુદ્ધ થઈ જાય. અને જો એ કાયદાનો ભંગ કરે તો એને શિક્ષા થાય. પણ મારા વાલાઓ, એને ખબર હતી આ એક માત્ર રસ્તો છે. He is only way. કારણ કે જીસસ ઇઝ ધ હીલર. એને સત્ય મળ્યો અને સત્યને યોગ્ય પ્રતિભાવ આપતા એ આગળ વધે. He act. મારા વાલાઓ, ઘણીવાર સત્ય આપણને મળે છે પણ આપણે એના પર એક્ટ કરતા નથી, યોગ્ય પ્રતિભાવ આપતા નથી. એણે વિશ્વાસ કરવાનું કહ્યું કે જો હું મનમાં ધાર્યું કે જો હું એના કપડાની કોરને અડકીશ તો હું સાજી થઈશ. એણે અંતઃકરણમાં વિશ્વાસ રાખ્યો. એને વિશ્વાસ હતો પણ અંતઃકરણથી બહાર કાઢીને એક્શનમાં પરિણમ્યો. એ ભીડમાં ગઈ. જેટલી શક્તિ હતી, શક્તિ સર્વશક્તિ એને એકઠી કરી. 12 વર્ષથી કૃષકાઈ બેન મારા વાલાઓ, પણ એને સાંભળ્યું ઈસુ આવી રહેલો છે, ઈસુ જઈ રહેલો છે. આશા જાગી અને આશા વિશ્વાસમાં પરિણમે. એ ખસેડતી જઈને ઈસુના જબ્બાની કોરને અડકે. ઘણા બધા અડકી રહેલા પણ એના સ્પર્શમાં કંઈક એવું હતું, સાજાપણું લઈ આવ્યો અને એ સાજી થઈ. પ્રેઝ ગોડ. કેટલી અદભુત બાબત છે મારા વાલાઓ. સત્ય જાણવું, સત્યને યોગ્ય પ્રતિભાવ આપવો, પોઝિટિવ આઉટકમ. તેણીની સાજી થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? કોણ મને અડક્યું? તારે શિષ્યો કહે છે તું આવી કેવી વાત કરે છે? અમે પણ તને અડકીએ છીએ. આ ઘણા બધા લોકો અડકે છે. તું કહે છે મને કોઈ અડક્યું? પ્રભુ કહે છે ના ના ના, કોઈક મને અડક્યું. કારણ કે મારામાંથી પરાક્રમ વહ્યું. મારા વાલાઓ, અડકવા વાળાને ખબર પડી કે પરાક્રમ મારામાં આવ્યો, અને જેનામાંથી પરાક્રમ ગયું એને પણ ખબર પડી કે મારામાંથી પરાક્રમ ગયો. અને જ્યારે એને ખબર પડી કે હું સંતાઈ રહી શકું તેમ નથી, તારે દૃષ્ટિ આવી. કેમ એ ડરી કેમ રહેલી ખબર છે તમને? કારણ કે એને લોનો ભંગ કરેલો, કાયદાનો ભંગ કરેલો. એટલા માટે મોરીસના લો પ્રમાણે તો તેણે ઈસુ ખ્રિસ્તને જબ્બાની કોરને અડકીને ઈસુ ખ્રિસ્તને પણ અનક્લીન કરી નાખેલા. પણ મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા ન હતા. એમને અડકવાથી અશુદ્ધતા દૂર થતી હતી. પ્રેઝ ગોડ. અને એટલા માટે દૃષ્ટિ આવીને કહે છે ઈસુએ મને આવી રીતે હું હતી અને તમારા કપડાની કોરને અડકવાથી હું સાજી થઈ. એટલા માટે હું કહું છું સત્ય જાણો અને સત્ય પર જીવો. બારતીમાયની વાત કરીએ આપણે મારા વાલાઓ. બારતીમાય ઈસુ ખ્રિસ્તને બૂમ પાડે છે. એને પણ ઈસુની વાત સાંભળેલી છે એટલે બૂમ પાડે છે. અને આ પ્રમાણે પાડે છે, ઓ દાઉદના દીકરા. ધેટ્સ મીન
એની પાસે નોલેજ છે, ઇન્ફોર્મેશન છે કે ઈસુ કોણ છે. અને મારા વાલાઓ એ ડિસ્પરેટલી રાહ જોઈ રહેલો કે એક દિવસ ઈસુ પસાર થશે, કારણ કે ધોરી માર્ગ છે. આ પિલિગ્રિમેજ વે છે, યાત્રાનો માર્ગ છે. અને ઈસુ એક દિવસ આયા. એ દેખતો નતો, પણ એના કાન જાણે એને રસ્તા પર મૂકી દીધેલા. એના કાન જાણે રસ્તા પર મૂકી દીધેલા. અને આજે મારા વાલાઓ દરરોજ કરતા વધારે ચહલ પહલ થવા માંડે. દરરોજ મે બી લોકો જાય તો એ જે કટોરો, તે વખત દિનાર નામનો સિક્કો હતો, એનો અવાજ થોડા અંતરે આવતો હોય, તણંગ તણંગ. પણ આજે મારા વાલાઓ એનો ખડખડાટ જલ્દી છે, જલ્દી સિક્કા પડી રહેલા છે. એને ખબર પડી સમથિંગ હેપનિંગ, કંઈક થઈ રહેલું છે, કોઈક જઈ રહેલું છે. એટલે એને જલ્દીથી બૂમ પાડી. એને એવો ન વિચાર કર્યો કે મને લોકો માહિતી આપશે. એને જલ્દીથી કહ્યું એ શું છે, આ શું થઈ રહેલું છે, કોણ જઈ રહેલો છે. તારે ક્યાં જાય? ઈસુ નાઝારી. હાલેલુયા. દોડ. એને ખબર પડી, વાવ, આની હું રાહ જોઈ રહેલો છું. એને લાગતા જ બૂમ પાડી, ઓ સન ઓફ ડેવિડ, have mercy upon me. ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. એને ખબર હતી એક સ્ટેપ ઈસુ જો આગળ વધે તો મારું સાજાપણું પણ એક સ્ટેપ દૂર મારાથી જતું રહેશે. એટલે બૂમો પાડે છે. અને એનો ખંત તો જુઓ. એને ભીડમાંથી આવેલા માણસો રિબ્યુક કરે છે, ધમકાવે છે, છાનો રે, બૂમ ન પાડીશ, છાનો રે, તારી બૂમ નહીં સાંભળવામાં આવે. પણ બાઇબલ એમ કે છે ખંતીલો છે અને પરસિસ્ટન્ટ જીવનમાં હોવું જરૂરી છે. પ્રાર્થનામાં ખંત હોવું જરૂરી છે. છોડશો નહીં, પકડી રાખો. એને બૂમ પાડ્યા કરી અને કહે છે કે વત્તી બૂમો પાડે. અને પછી મારા વાલાઓ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ ઊભો થઈ જાય. તમારી બૂમથી મારા વાલાઓ જગતનો ત્રાતા, આકાશને પૃથ્વીનો ધણી મારા વાલાઓ ઊભો થઈ જાય છે. અને ક્યાં છે? એને બોલાવો. હાલેલુયા. દોડ. એને બોલાવો. મે બી કદાચ પેલા ધમકાવા વાળા જ એને લઈ ગયા હશે. અને કે છે જ્યારે જાય છે ત્યારે મારા વાલાઓ એ એટલી બધી અપેક્ષાથી ભરાયેલો હોય છે કે હું ઈસુ પાસે જઈશ, હું એવો નંબર રહેવાનો નથી, હું ભિખારી નથી રહેવાનો, હું ફરીથી અહીંયા ભીખ નહીં માંગીશ. એટલા માટે પોતાનું લુગડું પણ ત્યાં ને ત્યાં મૂકી દે છે. ભિખારી માટે લુગડું સર્વસ્વ હોય મારા વાલાઓ. એ જે સિક્કાઓ છે, એક બે અઠવાડિયાનું ખાવાનું ભોજન, એ પણ ત્યાં ને ત્યાં. કારણ કે એને ખબર હતી મારા દિવસો હવે બદલાવાના છે. હાલેલુયા. લોર્ડ, હું કહું છું ઈશ્વરને મળો ત્યારે અપેક્ષાથી મળો, વિશ્વાસ સાથે મળો. નાખી દઈને દોડે છે. અને એ શું કહે છે? બોલ તારે વાસ્તે હું શું કરું. પ્રેઝ ગોડ. દેવ તમને પણ કહે છે બોલ તારે વાસ્તે હું શું કરું. અને જ્યારે દેવ આમ કહે છે ને ત્યારે આપણામાંથી ઘણા લોકો વિચારે હવે શું માંગુ. કે દેવે તો પૂછી લીધું, હવે શું કરું. કારણ કે એવી અપેક્ષા જ ના હોય કે દેવ પૂછી લે છે હવે શું માંગુ. ફોર એક્ઝામ્પલ ઘણા લોકો કહે છે પ્રભુ મારે તો 2 વ્હીલર જોઈએ છે. શું કહે છે? 2 વ્હીલર જોઈએ છે. અને પછી પ્રભુ કહે બોલ તારે વાસ્તે કઈ 2 વ્હીલર. તો પેલો કહે છે બજાજની માંગુ, હોન્ડાની માંગુ કે યામાહા ઠીક રહેશે. બાઇબલ કહે છે એને કશું મળશે નહીં. પણ તમારે એમ કેવું જરૂરી છે પ્રભુ બજાજ 150 સીસીની પલ્સર દે દે, એ બી બ્લેક કલરની, તમારા આંગણે આવીને ઊભી રહેશે. એને સ્પષ્ટ માંગણી કરી મારા વાલાઓ. તમારી માંગણી યોગ્ય અને સ્પષ્ટ હોવી જરૂરી છે. સ્પષ્ટ માંગણી બતાવે છે તમે બિલકુલ સ્પષ્ટ રીતે જઈ રહેલા છો, તમારામાં વિશ્વાસ છે. અને મારા વાલાઓ એ વ્યક્તિ કહે છે પ્રભુ હું દેખતો થાવ. અને એ દેખતો થયો. હાલેલુયા. દોડ. હું તમને એક બાબત બીજી કહું. ઘણી વાર આપણે છોડી દઈએ છે. યાયર જે સભાસ્થાનનો અધિકારી છે, યાયરની વાત કરું, એ યાયર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો તમે વાંચો માથી લખેલી સુવાર્તા 5મા અધ્યાયની અંદર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેરેસેનતના સરોવરની પેલે પાર જે ગેરેસેનતનો દેશ છે ત્યાં જઈને એક વ્યક્તિ જે દુષ્ટ આત્મા વાળો છે એને સાજો કરે છે. ત્યાંના લોકો એને કહે છે તું ચાલ્યો જા, તું ચાલ્યો જા. મારા વાલાઓ દેવને એમ કહ્યું કે તું ચાલ્યો જા મારી ટેરિટરીમાંથી. એના જેવી અફસોસની વાત અને જોખમ ભરેલી વાત કોઈ નથી મારા વાલાઓ. અને બાઇબલ વાંચો ત્યાં પ્રભુ પાછા નથી ગયા. ક્યારે એવું ના કહેશો.
અને હમણે એમ કર્યું કે તું ચાલ્યો જા અમારી ટેરિટરીમાંથી, અમારા 2000 ભૂંડ મરી ગયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાગેલા હોડીમાં બેસીને આવે છે અને લોકોનો સમૂહ, અને પછી ત્યાં યાયર આવીને કહે છે, મારી 12 વર્ષની દીકરી મરણોત્તોલ બીમાર છે, તું જલ્દી કર, તું જલ્દી કર, મારા ઘરે આવવા માટે જલ્દી કર. મારા વાલાઓ, તમે એની જગ્યાએ પોતાને ગણો. તમારી દીકરી 12 વર્ષની મરણોત્તોલ બીમાર છે અને તમે ઉચ્ચ અધિકારી છો. એ સિનોગોગનો અધિકારી છે મારા વાલા, સભાસ્થાનનો અધિકારી છે. યહૂદી લોકો ઈસુ ખ્રિસ્તને ધિક્કારતા હતા અને આવો ઉચ્ચ કોટીનો માણસ બધાની દેખતા નમ્ર બની ગયો. એના પગે પડીને કહે છે, તું ચાલ. ડિસ્પરેટ માણસ બધું કરી છૂટવા તૈયાર હોય છે. એણે પોતાનું સ્ટેટસ બાજુ પર મૂકી દીધું, પોતાનો ક્લાસ બાજુ પર મૂકી દીધો. દેવના ચરણોમાં, ઈસુના ચરણોમાં આવીને કહે છે, પ્રભુ મારે તારી જરૂર છે. ઘણી વાર આપણે સાજાપણું તો જોઈએ, પણ દોણી સંતાડીએ. છાસ લેવા જેવું છે ને દોણી સંતાડવી છે. ઘણી વાર ઘણા લોકોને કહ્યું, પ્રાર્થના કરો પણ કોઈને કહેશો નહીં, કે આ વાત બહાર જાય નહીં. હું કહું છું, દેવ ક્યારે સાજાપણું નહીં આપે. નેવર. દેવ ચાહે છે પબ્લિકમાં તમે આવીને ઘૂંટણે પડીને પ્રભુને કહો, પ્રભુ મને બચાવ, મારી દીકરીને બચાવ. ત્યારે દેવ મૂવ કરે છે. શરમ, સંકોચ, ક્લાસ બાજુ પર મૂકી દો, વ્હાઇટ કોલર બાજુ પર મૂકી દો, દેવની હજુરમાં આવી જાઓ અને આવો. અને ઈસુ ખ્રિસ્ત કહે છે, હું આવીશ. એ જાય છે, એ જાય છે હરીમાં. પેલો બાપ કહે છે, હમણાં પહોંચીશું, હમણાં પહોંચીશું. અને ઈસુ મારી દીકરીને સાજી કરશે. અને વામાં મારા વાલાઓ, વચ્ચે 12 વર્ષની લોહીવાળી સ્ત્રી આવે છે. બાપ શું વિચારતો હશે, ક્યાં આવી ગઈ, આ ક્યાં આવી ગઈ? હે ઈસુ, જલ્દી કર, મારી દીકરી મરણોત્તોલ બીમાર છે, તું જલ્દી કર. અને મારા વાલાઓ, સાજાપણાની ઘટના ઘટે છે. અને પેલો કહે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રી સાથે વાત કરતા કહે છે, કોણ અડક્યું મને? પેલો કહેતો હશે, જે અડક્યું એ અડક્યું પ્રભુ, ચાલ. જે અડક્યું એ અડક્યું, ચાલ. સમય વેડફ નહીં, ચાલ. મારી દીકરી મરણોત્તોલ બીમાર છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હોય દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. ઓ પ્રભુ, હવે ચાલ. તમે સમજો છો એ બાપની તડફ? 12 વર્ષની પોતાની દીકરી મરવા પડેલી છે અને સમય વ્યતીત થઈ રહેલો છે. એને એવું લાગી રહેલું છે સમય વેડફાઈ રહેલો છે. એને એવું લાગી રહેલું છે ઈસુ કદાચ મોડો પડી જશે. અને મારા વાલાઓ, ઈસુ વાત કરેલો, હે દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. ને એટલામાં જ સભાસ્થાનનો અધિકારી યારના ઘરેથી માણસ આવીને એમ કહે છે, ઉપદેશકને તસ્તી ન દે, કારણ કે તારી દીકરી મરી ગઈ છે. એ બાપની વ્યથા તમે સમજો. એને એમ થઈ ગયું કે કોળિયો આટલે આવી ગયો અને છીનવાઈ ગયો. જો ઈસુ પહોંચી ગયો હોત તો મારી દીકરી બચી જાત. આ 12 વર્ષની લોહીવાળી સ્ત્રી ને એટેન્ડ ન કરી હોય તો મારી દીકરી બચી જાત. એ પોઈન્ટ એમને એમ થઈ જાય, બસ હવે નથી લઈ જવાય ઈસુને. પેલા લોકો કહે છે, ઈસુને નથી લઈ જાય, હવે તું ત્યાંથી અહીંયા સુધી લાયો, બસ પતી ગયો. એ પોઈન્ટ થી આગળ ના વધ. પણ હું કહું છું, આપણો ઈસુ તો રાજાનો રાજા ને પ્રભુનો પ્રભુ ને સંભવ ને સંભવ કરનાર પરમેશ્વર છે. તમે જ્યારે એમ ઈચ્છો છો કે મોડું થઈ ગયું, તારે ખરેખર મોડું થયું નથી. એનો ટાઈમ છે મારા વાલાઓ. એ સમયને ચક્રની બહાર છે મારા વાલાઓ. દેવ ક્યારે મોડો પડતો નથી. તમારા જીવનમાં પણ ક્યારે મોડો આવતો નથી. ઘણી વાર ઘણા ખ્રિસ્તી લોકો એ પોઈન્ટ સુધી દેવને લાવે, પ્રાર્થના કરે, પ્રભુ પ્રભુ મને મદદ કર, પ્રભુ મને મદદ કર. અને અચાનક ખબર પડે આવું થયું છે. એટલે આપણે એ પોઈન્ટથી અવિશ્વાસ કરવા માંડીએ છીએ. ઈસુને લઈ જતા નથી. ઈસુ, હવે તું રહે, હવે તો હું એકલો ઘરે જઈશ, હવે તારું કોઈ કામ ન દે, હવે તારું કોઈ કામ ન દે, હું એકલો જઈશ, મારી દીકરીને દફનાવી દઈશ, હું એકલો જઈશ, હવે તારું કોઈ કામ નથી. ઘણા વિશ્વાસી વ્યક્તિઓ મારા વાલાઓ આ પોઈન્ટ આવીને આ પ્રકારનું વર્તન કરતા હોય છે. પ્રાર્થના કરવાનું છોડી દે છે, દેવ પર અવિશ્વાસ રાખે છે. હવે કશું થઈ શકે તેમ નથી. પણ એ ઈસુનો અવાજ સાંભળો, બીમા, શું કહે છે? બીમા, માત્ર વિશ્વાસ રાખ, તારી દીકરી સાજી થશે. હાલેલુયા.
આપણે વિશ્વાસ રાખવાની આવશ્યકતા છે, આપણે કેરી કરવાની આવશ્યકતા છે. સ્થિતિ, સંજોગો, સરકમસ્ટાન્સીસ જે કહેતું હોય એ પકડી રાખો. એ પોઈન્ટ પર ઈસુને લઈ આવ્યા છો, આગળ પણ એની સાથે જ જાઓ. કહો કે પ્રભુ તારી સમક્ષતા વગર આગળ જઈ શકું તેમ નથી. મારી દીકરી મારે કે જીવે પણ પ્રભુ તું ચાલ. આ પ્રકારનો વિશ્વાસ તમારી દીકરીને જીવતી કરી દેશે. પ્રેઝ ગોડ. ઘણી વાર ઘણા લોકો ઠોકર કેમ ખાય છે? આવી રીતે, હું ગયો હતો પણ કાંઈ થયું નહીં, કે હું ગયો પણ કાંઈ થયું નહીં. ઘણી પ્રાર્થનાઓ કરી, 5 વર્ષથી પ્રાર્થના કરું છું પણ હવે કંઈ થતું નથી, એવું છોડી દીધું. છોડશો નહીં, એ પોઈન્ટથી પકડી રાખો, આગળ વધો. પ્રેઝ ગોડ. વિશ્વાસ તમારા સાજાપણાને લઈ આવે છે. હાલેલુયા. દોડ. આમ તો તૈયાર અલગ કરેલું અને હું અલગ નીકળી ગયો. પણ પ્રેઝ ગોડ, વિશ્વાસ અને સાજાપણાને વચ્ચે સંબંધ છે. મારા વાલા, એકાદ વાક્ય આપણે વાંચીએ. નિર્ગમનનું પુસ્તક 15મો અધ્યાય ને 26મી કલમ હું વાંચવા માંગુ છું. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડા પાતો મેં મિશરીઓ પર નાખ્યા છે તેઓનો કોઈ પણ હું તારા પર લાવીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. પ્રેઝ ગોડ. દેવ કહે છે મિસરીઓ પર જે પીડ પાડા તો મેં નાખી તમારા પર આવશે નહીં, કારણ કે હું યહોવા સાજો કરનાર દેવ છું. પણ શરત છે મારા વાલાઓ, શરત છે. ત્યાં વિશ્વાસની વાત છે. ત્યાં લખેલું છે જો તમે મારી વાણી સાંભળશો, જો તમે મારી વાણી સાંભળશો ને મારી દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો, મારી આજ્ઞાઓ માનશો ને તેની સર્વ વિધિઓ પ્રમાણે ચાલશો, ધેટ્સ મીન વિશ્વાસ કરશો, તો હું તમારા માટે સાજાપણું આપનાર પરમેશ્વર થઈશ. હંમેશા યાદ રાખો, વિશ્વાસ અને સાજાપણાને કનેક્શન છે. મારા વાલાઓ, જો તમે વાંચશો ઇસ્રાયેલ પુત્રોની વાત, તો ખરા અર્થની અંદર મારા વાલાઓ તેઓએ આ બાબતને પકડી રાખી. અને બાઇબલ એમ કહે છે કે ઇસ્રાયેલ કુળોમાં કોઈ નિર્બળ નહોતું. તમે જાણો છો? તમે એવું વાંચ્યું ખરું કે મેલેરિયા થયો? યા દેવ તરફથી મરકી આવી અલગ બાબત છે. પણ તમે ક્યારેય વાંચ્યું ખરું કે માંદો હતો અને મૂસાને ખાંસી આવી અને હારૂન ખાંસીની દવા લેવા ગયો? આવું કંઈ વાંચ્યું ખરું? નો. બાઇબલ મારી સાથે ખોલો. ગીત શાસનનું પુસ્તક 105:37. તે તેઓને સોના રૂપા સહિત કાઢી લાવ્યો અને તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન બાઇબલ કહે છે તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ નહોતું, કારણ કે તેઓ દેવના વચન પર વિશ્વાસ કર્યો કે અમારો દેવ સાજાપણું આપનાર પરમેશ્વર છે, અમારા પર મિશનની પીપળા તો આવવા દેશે નહીં. એમણે વિશ્વાસ કર્યો, વિશ્વાસ પ્રમાણે એમને થયું. આશરે 3 મિલિયન પીપલ, 30 લાખ લોકોમાંથી કોઈ નિર્બળ નહોતું, એવું બાઇબલ કહે છે. તમને જસ્ટ 2 ઉદાહરણો આપું. એકનું નામ મૂસા, બીજાનું નામ કાલેબ. મૂસા વિશે વાંચી મારી સાથે તમે કાઢી શકો. બુદનિયમ 34:7. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી ને તેના અંગનું કોવત ઘટ્યું નહોતું. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો, તેની આંખ ઝાંખી પડી નહોતી અને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું. પ્રેઝ ગોડ. તે 120 વર્ષનો થયો, મરવાની અણી પર. એને ખબર હતી મારું મૃત્યુ નજીક છે, મને દેવ હવે કહે છે કે મારે મરવાનું છે. નબો પર્વતના પિસગા નામના શિખર પર એ ચડ્યો. એના ઘૂંટણોમાં એટલી તાકાત હતી મારા વાલાઓ કે ચડી શક્યો. એટલું જ નહીં, દેવે કહ્યું જો આ વિશાળ દેશ હું તારા વંશજોને આપવાનો છું. એ બિના ચશ્માએ, ઓપરેશન વગરના આંખોએ એને એ દેશને જોયો. પ્રેઝ ગોડ. એનો મતલબ એમ થયો મરવાને માટે માંદગી જરૂરી નથી. ઘણી વાર લોકો આ પ્રમાણે કહે છે હવે મરવાનો છે એટલે માટે એ માંદો પડ્યો છે. નો, મરવાને માટે માંદગી જરૂરી નથી મારા વાલા. હંમેશા યાદ રાખો, ખ્રિસ્તી વ્યક્તિનું મૃત્યુ તો એને ખબર પડી જાય છે મારે જવાનું છે. એ કહી દે છે પાઉલની માફક, મેં મારી દોડ પૂરી કરી છે, મારો પ્રણય કાળ હવે પાસે આવી રહેલો છે. એને ખબર પડી જાય છે, એ રેડી થઈ જાય છે. માંદો પડે એટલે મરે એવું નથી. માંદગી નો સ્ત્રોત દેવ નથી. પ્રેઝ ગોડ. કાલેબની વાત જોઈએ. 85 વર્ષનો વ્યક્તિ, યોશુઆનું પુસ્તક 14મો અધ્યાય 10 ને 11. અને હવે જો યહોવાએ પોતાના કહેવા મુજબ મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયેલ અરણ્યમાં ચાલતા હતા તે વેળાએ યહોવાએ એ વચન
મૂસાને આપ્યું હતું ત્યારથી અને હવે જો આજે હું 85 વર્ષનો થયો છું. મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે. પ્રેઝ ગોડ. વિચાર કરો તમે, કાલેબ કહે છે 40 વર્ષનો હતો ને જેટલું બળ ને જેટલું જોર જેટલી તાકાત હતી એટલું હમણાં પણ 85 વર્ષે પણ છે. દેવના માણસો, આ દેવના માણસોની હું વાત કરી રહ્યો છું. એલિયા રથની આગળ ભાગ્યો, શારીરિક રીતે દેવ એને બળવાન કર્યો. હું કહું છું દેવની નજરે પોતાને નિહાળો, બીમારીને ઘર ન બનાવો, એને હાંકી કાઢો. ઈસુ મસીહના નામમાં હાંકી કાઢો અને એ બીમારી દૂર જશે. બાઇબલ હિબ્રુનો પત્ર 13 અને 8મી કલમ એમ કહે છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે સદા સર્વકાળ એવો અને એવો જ છે. હી ઇઝ ધ સેમ યસ્ટરડે ટુડે એન્ડ ફોરએવર. અને માલાખીની પુસ્તક 3 અધ્યાય 6ઠ્ઠી કલમ એમ કહે છે આઈ એમ ધ લોર્ડ, આઈ ચેન્જ નોટ. હું કદી બદલાવાનો નથી. એણે કહ્યું હું સાદાપણું આપનાર પરમેશ્વર છું. તમે મારી વિધિઓ પાળશો, મારા કાનૂનો પાળશો, મારા પર વિશ્વાસ કરશો, તમે સાજા થશો. આપણે પકડી રાખવાની આવશ્યકતા છે. દેવ બદલાતો નથી મારા વાલાઓ. દુનિયામાં ઘણા પ્રકારની બીમારીઓ છે, લોકો સડબડી રહેલા છે. મારા વાલાઓ, તમારી આંખો ભીની થઈ જાય જ્યારે તમે એવી બાબતો જો. હું કહું છું મંડળી પાસે કૃપાદાનો હોવા જરૂરી છે. હું કહું છું એ અનુકંપાથી ભરાઓ. પ્રાર્થનાની આવશ્યકતા છે. પોતે સાજા થાઓ ને બીજાને સાજા કરો.